દેશભરમાં 47 સ્થળોએ 19મા રોજગાર મેળાનું આયોજન 51,000થી વધુ નવનિયુક્ત યુવાઓને એનાયત કરાયા નિમણૂક પત્ર પસંદગી પામેલા ઉમેદવારો રેલવે ગૃહ મંત્રાલય આરોગ્ય નાણાં અને ઉચ્ચ શિક્ષણ વિભાગ સહિત કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોમાં સંભાળશે કાર્યભાર રોજગાર મેળા અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવનિયુક્ત ઉમેદવારોને કહ્યું હવે તમે વિકસિત ભારતના નિર્માણ માટે દેશની વિકાસ યાત્રામાં સામેલ 18 રોજગાર મેળા થકી અત્યાર સુધી 12 લાખ પરિવારો સુધી પહોંચી સરકારી નોકરી અમદાવાદ રાજકોટ અને વડોદરા સહિતના સ્થળોએ યુવાઓને નિમણૂક પત્રો એનાયત રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાનો નવનિયુક્ત યુવાઓને પ્રામાણિકતાથી જનતાની સેવા કરવા અનુરોધ કેન્દ્રીય રાજ્યમંત્રી રક્ષા ખડસેએ કહ્યું 2014 પછી સરકારી નોકરીઓમાં આવી પારદર્શકતા ગાંધીનગર ગિફ્ટ સિટીમાં સૂટ સ્પેસ કંપનીએ કરેલ કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ ડેટા સ્ટોરેજ અને ટેરાબાઇટ સ્પેસમાં રોકાણના નામે કૌભાંડનો ખુલાસો કંપનીના ડિરેક્ટર અને ઝોનલ ઓફિસર સહિત 2 આરોપીઓની ધરપકડ મુખ્ય આરોપીને શોધવા તપાસના ચક્રો ગતિમાન રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે યથાવત આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં નહિવત ફેરફાર થવાનું હવામાન વિભાગનું અનુમાન આજે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ અને રાજકોટમાં હળવો વરસાદ પડવાની શક્યતા તો અમદાવાદ સુરેન્દ્રનગર ગરમીથી શીખાયા ભીષણ ગરમીને પગલે સામાન્ય જનજીવન અસરગ્રસ્ત પૂર્વ ઉત્તર પ્રદેશ પૂર્વ મધ્યપ્રદેશ અને વિદર્ભમાં લૂની સ્થિતિને પગલે રેડ એલર્ટ જાહેર તો આગામી 2 દિવસ સુધી બિહાર છત્તીસગઢ આંધ્રપ્રદેશના દરિયાઈ વિસ્તારો પશ્ચિમી મધ્યપ્રદેશમાં પણ ભેજવાળા પવન અને ગરમીની શક્યતા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો 4 દિવસના ભારત પ્રવાસે કલકત્તા બાદ દિલ્હી એરપોર્ટ પર સ્વાગત યુએસ વિદેશ મંત્રીના પ્રવાસથી વેપાર ઉર્જા સુરક્ષા ટેકનોલોજી અને હિન્દ પ્રશાંત વ્યૂહનીતિ ક્ષેત્રે સહયોગ વધવાની આશા પીએમ નરેન્દ્ર મોદી સાથે પણ કરશે મુલાકાત ઉત્તર ચીનના શાનક્સી પ્રાંતના કિન યુઆનની કોલસા ખાણમાં ગેસ વિસ્ફોટ મૃત્યાંક વધી 82એ પહોંચ્યો 9 લોકો હજુ પણ ફસાયેલા બચાવ કાર્ય ચાલુ ચીનના રાષ્ટ્રપતિએ ઇજાગ્રસ્તોની સારવારના આપ્યા નિર્દેશ તો આઈપીએલમાં આજે પંજાબ કિંગ્સની ટક્કર લખનઉ સુપર જાયન્ટ સામે પંજાબની ટીમ 13 પોઈન્ટ સાથે 5મા સ્થાને પંજાબ માટે પ્લેઓફની આશા જીવંત રાખવા જીતવું જરૂરી લખનઉ માટે આ મેચ માત્ર ઔપચારિકતા સમાન